નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સલિયા ગાયનેક હોસ્પિટલ પાસે વરસાદને કારણે કાદવ કીચડ થવાથી સગર્ભા મહિલા દર્દીઓને ચાલવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ઉપલેટામાં વરસાદ પડવાને કારણે વોર્ડ નંબર 3માં આવેલી વાત્સલ્ય ગાયનેક હોસ્પિટલના મુખ્ય માર્ગ અને આજુબાજુના વિસ્તારમાં ભારે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ચોમાસાના આરંભે જ સગર્ભા મહિલા દર્દીઓની હોસ્પિટલમાં જવા માટે મુશ્કેલીઓ પડતી અને હાલાકી ભોગવવી પડતી હતી। આ બાબતની જાણ ડોક્ટર પ્રતીક ભાલુડિયા દ્વારા સદસ્ય મહેશભાઈ સુવાને કરતા હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં સફાઈ અને યોગ્ય રસ્તાની વ્યવસ્થા ખૂબ જ અનિવાર્ય છે। ત્યારે તાત્કાલિક આ કાદવ કીચડને દૂર કરાવી યોગ્ય રીતે મેટલ પથરાવી જેસીબી દ્વારા લેવલ કરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, નગરપાલિકાના સદસ્ય મયુરભાઈ વાઘેલા તથા ચેતનભાઈ કાલરિયા હાજર રહ્યા હતા। જેસીબી દ્વારા લેવલ કરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, નગરપાલિકાના સદસ્ય મયુરભાઈ વાઘેલા તથા ચેતનભાઈ કાલરિયા હાજર રહ્યા હતા। આ પ્રશ્નનો કાયમી ઉકેલ થવાથી ડોક્ટરશ્રી તથા દર્દીઓએ અને રહેવાસીઓએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા। Subscribe now and press the bell icon. Never miss an update.